1994ની સાલમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘે 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યું. દુનિયાભરની સરકારો, સ્વૈચ્છિક સંસ્થા, સંગઠનો આદિવાસીઓના પ્રશ્નો જેવા કે આદિવાસીઓને અધિકારો અપાવવા, તેમની સમસ્યાઓના નિરાકરણ, ગરીબી, ભૂખમરો, શિક્ષણ, બેરોજગારી, બાળમજૂરી તથા ભાષા, સંસ્કૃતિ અને ઇતિહાસના રક્ષણ તેમજ આદિવાસીઓના મૂળભૂત અધિકારો તેમજ પર્યાવરણ જાળવણી અને આદિવાસી બચાવોથી માહિતગાર થઈ તેના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબદ્ધ બને તે માટે આ ઉજવણીના ઉદ્દેશ્ય છે. આ ઉદ્દેશ્યોને પાર પાડવા આપણે 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવીએ છીએ. આ વર્ષે પણ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સુરત શહેર મુકામે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. આ મહારેલીમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા સુરત નિવાસી તમામ ભાઈઓ બહેનોને સહપરિવાર આદિવાસીઓના પરંપરાગત વાનચિત્રો, પરંપરાગત ઓજારો, પહેરવેશ, નૃત્ય તેમજ આપણા આનંદ પ્રમોદના રીત રિવાજોને લાગતા કાર્યક્રમો સાથે ઉત્સાહભેર ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સર્વે આદિવાસીઓને આમંત્રિત કરાયા હતા. વિશ્વ સંસ્થા UNO સંયુક્ત રાષ્ટ્ર સંઘને યોગ્ય જણાતા વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કરેલ છે, પણ સમાજની દ્રષ્ટિ તેના ઉપર પાડવી અત્યંત જરૂરી છે. સમાજ જાગશે તો તંત્રને સમાજની જરૂરિયાતો, અપેક્ષાઓ તથા પ્રશ્નો પ્રત્યે ધ્યાન ખેંચવામાં સફળ રહીશું. સમાજની ભાવિ પેઢીને આપણે કેવો વારસો આપવો એ આપણે નક્કી કરવું જોઈએ. જો હા, તો પછી ઘર, પરિવાર અને અંગત જિંદગીને ભૂલીને સમાજ માટે તત્પર અને કોઈપણ સ્વાર્થ વિના આજે જાગેલા સમાજની શક્તિઓને યથાર્થ ઠેરવીએ. આજે વિશ્વ આદિવાસી દિવસ છે. યુનોએ દ્વારા 1996માં અને ઘોષિત કરવામાં આવ્યો છે. અને આખા વિશ્વમાં 90 દેશમાં આદિવાસી વસ્તી છે. તો આદિવાસી વસ્તીમાં સૌથી વધારે વસ્તી જો હોય તો આપણે ત્યાં 15% આપણા દેશમાં છે. તો આ વસ્તીના વિતરણમાં ગુજરાતમાં 15% છે. અને આ વસ્તી સમગ્ર દેશમાં અને વિશ્વના 90 દેશોમાં આજે 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની રેલી કાઢવામાં આવી છે. આ અમારા વિશ્વ આદિવાસી સંઘમાં અને એને વિશ્વમાં જ્યારે આદિવાસીને 9મી ઓગસ્ટ ઘોષિત કરવામાં આવી 1994માં, ત્યાર પછી 1996થી આ સતત રેલીઓ યોજાય છે. અને આ માટે આ રેલીઓમાં સૌને આમંત્રણ છે. અને આ રેલીઓમાં અમે પ્રકૃતિને અને સમાજને એ જ સંદેશ આપવા માંગીએ છીએ કે આ સમાજ દ્વારા સમાજનું જળ, જંગલ, જમીન અને પ્રકૃતિનું રક્ષણ થાય અને તેના માટે સર્વજીવન સૃષ્ટિનું રક્ષણ થાય એ માટેનો આ સંદેશો આ સમાજનો છે. જય આદિવાસી, આદિવાસી ચાલે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.